આપણે ગુજરાત પેપર સંદેશ કા જેવી ભાસ્કરમાં ખાવી, આજ તો મારે ચાઇનીઝ પેપરમાં ખાવાનું ને મગાવ્યું છે ચાઇનીઝ. હવે ઘરે તો જવું છે પણ કઈ બાજુથી જવું એ કંઈ ખબર રહેતી નથી, કારણ કે પાણી જ એટલું ભર્યું છે. ખોલ ભાઈ ખોલ, હું લાવ્યો છો? ખોલ તો. આજ બપોરનું ભોજન અમારું આ છે, નકર તો દાળ ભાત શાક રોટલી, કેરીનું અથાણું હોય, છાશ હોય ને બપોરે ટિફિન લેવા જ્યાં હોય તો ઘરે ને ઘરે રહેવી એમ છે. હે જો ચીઝ બટર વાળા બે વડાપાવ. કાલની ગોળે તીખા નથી લાવ્યા ને, નગર ગળામાં ને ગળામાં રહે. વા હે કાલ ખાઈ નીકળ્યા પણ બપોર સુધી આમ જો સાંજે ખાધા હતા વડાપાવ, ઠેઠ સુધી પેટમાં બેળ્યું. જો આ બે વડાપાવ મળી પાસે. હવે આમાં હશે લગભગ આલુ પૂરી અને ઘૂઘરાઈ મજવા છે, કારણ કે ખાવું તો જોશે જ, એમાં કઈ હાલ છે નહીં. વરસાદ બારે મેં ખાંગા થઈ ગયા ઘેરે તો ઘરમાં ગટરમાં પાણી ગીરી ગયા છે, એવી રીતે છે. આજ તો લગભગ આજની રાત અહીંયા કેમ લાગે છે? આજની રાત અહીંયા રેવી જો હે, આજની રાત અહીંયા રેવી જો દુકાને ને દુકાને. હે હવે તો ઘરે ગટરમાં પાણી પાછા આવવા મળ્યા છે, એવો વરસાદ છે ભાઈ. જો અહીંયા સુધી પાણી ગળી ગયું છે. આપણે એમ કહેવાય ને પહેલા ચોમામાં પહેલા વરસાદે નવાય. નાવાનું તો ક્યાં કરવા આવે, સા આવી ગઈ, બપોરનું ટાણું થઈ ગયું, ખાવાનું બાકી જાત તો ટિફિન નથી આવ્યા. હે ટિફિન નથી આવ્યા. જો ભોજન ચાલુ થઈ ગયું છે. પાવર ન જાય ને તો સારું, નકર પછી અહીંયા તો અંધાર પટ થઈ જાય. રાત કેમ કાઢવી કઈ હેરી નથી પૂછતી. સુરતમાં પાણી પાણી જળ બંબાકાર. આમ જો એ આ ઘૂઘરા છે, આ વડાપાવ છે, આલુ પૂરી છે, અને અમારા તીખા મરસા છે. આ છોકરો તીખો છે. હજી તો કેટલું લાવ્યો હોય કોને ખબર. 5 નોટ આપીને લાગે પૂરી કરીને આવ્યું હોય છે. હું વિડીયો ઉતારવામાં રહ્યો ને, આ અમારે ઘૂઘરા ચોરી કરી લીધી. આમ જોવો, આ એમ કે છે કે આમાં 2 જ ઘૂઘરા છે, આ મારી ઘૂઘરાની પ્લેટ જોવાની, એના ઘૂઘરાની પ્લેટ જોવો. ખાવા બે ને એમાં આ ગપલા કરે છે. આમ જોવો તો પછી તો આપણે એમ કહેવાય આ ગપલા જ કરે ને. આમ જોવો